સામાન્ય રીતે જ્યારે આપણે ટ્રેનની મુસાફરી કરીએ છીએ ત્યારે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કલાકો વીતી જાય છે, પરંતુ શું તમે ક્યારેક એવા રેલવે સ્ટેશન વિશે સાંભળ્યું છે જ્યાં માત્ર એક ડગલું ભરતા જ રાજ્ય બદલાઈ જાય છે? જી હા, ભારતીય રેલવેના નકશા પર એક એવું અનોખું સ્ટેશન છે જે અડધું ગુજરાતમાં છે અને અડધું મહારાષ્ટ્રમાં. આજે ગુજરાત સ્થાપના દિવસે અહીં વાત કરી રહ્યા છીએ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા અને મહારાષ્ટ્રના નંદુરબારની સરહદ પર આવેલા નવાપુર રેલવે સ્ટેશન. તો ચાલો જોઈએ આ સ્ટેશનની કેટલીક એવી વાતો જે તમને હેરાન કરી દેશે. નવાપુર રેલવે સ્ટેશનની બરાબર મધ્યમાં દોરેલી આ સફેદ લીટી કોઈ સામાન્ય લીટી નથી, પણ બે રાજ્યોની સરહદ છે. અહીં જો તમે લીટીની જમણી તરફ ઊભા હો તો તમે ગુજરાતમાં છો અને ડાબી તરફ હો તો મહારાષ્ટ્રમાં છો. આ સ્ટેશનનો વહીવટ પણ એટલો જ અનોખો છે. અહીં મુસાફરો ટિકિટ લેવા માટે મહારાષ્ટ્રમાં જવું પડે છે, કારણ કે ટિકિટ બારી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં છે, જ્યારે સ્ટેશન માસ્ટરની ઓફિસ અને અન્ય સુવિધાઓ ગુજરાતના તાપી જિલ્લામાં આવે છે. તો જો તમે ક્યારેય તાપી જિલ્લાના પ્રવાસે હોવ તો અનોખો નવાપુર સ્ટેશનની મુલાકાત લેવાનું ચૂકતા નહીં. સ્ટેશન પર થતી જાહેરાતો પણ ખાસ છે. અહીં મુસાફરો માહિતી આપવા માટે ગુજરાતી, મરાઠી અને હિન્દી 3 ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એથી બંને રાજ્યોના પ્રવાસીઓને કોઈ તકલીફ ન પડે. સૌથી વધુ રસપ્રદ વાત તો અહીંના કાયદા છે. ગુજરાતમાં દારૂબંધી હોવાથી પ્લેટફોર્મના એક હિસ્સામાં કડક પાબંદી છે, જ્યારે પ્લેટફોર્મના બીજા છેડે મહારાષ્ટ્રના નિયમો લાગુ પડે છે. રેલવે પોલીસ માટે પણ અહીં તપાસનો વિષય હંમેશા ભૌગોલિક સીમા પર આધારિત છે. પ્લેટફોર્મ પર મુકાયેલા પેલો બાકડો, જેનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં અને અડધો ગુજરાતમાં છે, તો આજે પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ બની ગયો છે. ભારતીય રેલવેની આ યુનાઇટેડ કલરફુલ ઝલક ખરેખર જોવા જેવી છે. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.